જય શ્રી રામ। આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન જયંતિ 12 તારીખે હતી અને એના પછી અમે પ્રસાદીનું આયોજન કરીએ છીએ, મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ અને આ પ્રસાદીનું આયોજન અમે આજે 15 તારીખે પ્રસાદીનું આયોજન કર્યું અને ભાવિ ભક્તોને આમંત્રણ આપ્યા અને ભાવિ ભક્તો બહુ પ્રેમથી પ્રસાદી લીધી છે એ બદલ અમે બહુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પબ્લિકનો। આ વિસ્તાર કયો કહેવાય? આ વાડી વિસ્તારની અંદર વાડી હનુમાનપોળ આવેલી છે। આજથી 450-500 વર્ષ જૂનું આ મંદિર છે જે હટીલા હનુમાનના નામથી પ્રખ્યાત છે। હવે આમાં વર્ષો પહેલા છે ને વંજારો અહીંયા આવ્યા હતા, રાતવાસો કર્યો અને વંજારાઓ જયારે જતા હતા મૂર્તિ હટીને અને દાદાએ હટ પકડી અને હટીલા હનુમાન તરીકે આ મંદિરનું સ્થાપના થઈ। તમારું નામ? મારું નામ છે મહંત કૃષ્ણપ્રસાદ રણછોડદાસ। કેટલા ટાઈમથી અહીંયા ભંડારો યોજવામાં આવે છે? છેલ્લા 15 થી 20 વર્ષથી થાય છે ભંડારાનું આયોજન। આ ટાઈમે કેટલા લોકોનું આયોજન કરવામાં આવે છે? 4,500-5,000 માણસની આસપાસ થઈ જાય છે, ઘણી વખત વધી બી જાય છે, પણ દાદાની મહેરબાનીથી દાદા આશીર્વાદથી અમને કોઈ તકલીફ પડતી નથી। તમારું શુભ નામ દાદા? મારું કૃષ્ણપ્રસાદ રણછોડદાસ મહંત છે। સિયારામ। આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 12 તારીખે જે જન્મોત્સવ હતો એના નિમિત્તે 15 તારીખે અમે ભંડારાનું આયોજન રાખેલું છે। વાડી વિસ્તારમાં મંદિર આવેલું છે, છેલ્લા 450-500 વર્ષ પૌરાણિક મંદિર છે। જેમ આગળ તમને જાણ કરી હતી એ પ્રમાણે હનુમાન દાદાએ હટ પકડી હતી, ત્યાંથી હટીલા હનુમાન દાદા નામ એમનું પડ્યું છે। વાડી હનુમાનપોળ યુવક મંડળના બધા યુવા સાથીઓ દ્વારા આ ભંડારાનું આયોજન છેલ્લા 15 થી 20 વર્ષથી થવા જાય છે અને દાદાની મહેરબાનીથી ભંડારાનું આયોજન બહુ સારી અને સુનિશ્ચિત રૂપથી થાય છે, જેથી બધાનો ખૂબ ખૂબ આભાર। જે પ્રસાદી લેવા આવે છે એ બધા ભાવિક ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે યુવક મંડળ જે હનુમાનપોળ યુવક મંડળ છે એ બધા સાથીદારોનો બી ખૂબ ખૂબ આભાર છે, જે છેલ્લા 1 મહિનાથી આ યથાર્થ મહેનત કરીને બધાને પ્રસાદીનો લાભ લેવા અપાવે છે। તમારું શુભ નામ? મારું નામ શિવ સમદાની।